Life is 80-20. Let me handle my life with 80-20. Sir, what do you mean by 80-20? જિંદગીને 80 અને 20% હિસ્સામાં ફાળવી નાખીએ. એ કેવી રીતે? પહેલા એ નક્કી કરીએ કે મારે મારી જિંદગી મારી સાથે જીવવી છે કે મારા માટે જીવવી છે. આ એક નિર્ણય. કે પછી મારે મારી જિંદગી દુનિયા માટે, સમાજ માટે જીવવી છે. નિર્ણય નંબર 2. તમે નિર્ણય લો એ પ્રમાણે હું ટકાવારી ફાળવી શકીશ. જો તમે નિર્ણય લો છો કે સર હું તો સમાજ માટે દુનિયાની સાથે જીવીશ, હું આ દુનિયામાં છું, મારે શ્વાસ દુનિયામાં લેવાનું છે, જીવવાનું મરવાનું દુનિયા સાથે છે, તો હું તો દુનિયા સાથે જીવીશ. હા, તો 80% બુદ્ધિ વાપરો. Now use your mind, use your intellect. તમારી બુદ્ધિ વાપરો. જો દુનિયા સાથે જીવવું છે તો 80% બુદ્ધિને આપો, દિમાગને આપો, મનને આપો. કેમ કે દુનિયા એક જ કામ કરે છે, છેતરવાનું, 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 છેતરશે તમને. હા, તો 80% બુદ્ધિને આપો કે દુનિયા તમને છેતરી ના જાય. બસ. જો સમાજમાં રહેવું છે તો તમારે કોઈને નથી છેતરવા, એ વાત હું સંમત છું, પણ તમારે છેતરાવું નથી એ વાત બી સાચી છે ને. હા, તો 80% મગજનો ઉપયોગ કરો. Now let us go to the second side of the coin. હવે તમે કહો નહીં સર, દુનિયા તો હંમેશા, એમાં કઈ દમ નથી, મને દુનિયામાં રસ નથી, મને મારા માટે જીવવું છે. This is my life. I want to live with my own style, sir. Okay, then તો હવે 80% તમારા દિલને આપો, હૃદયને આપો, લાગણીને આપો. જો તમારા માટે જીવવું છે તો બુદ્ધિને બહેરી કરી નાખો, વેચી કાઢો, મગજને તાળું મારી દો. જો તમારે તમારા માટે જીવવું છે તો માત્ર હૃદયને કામ કરવા દો, લાગણીઓને કામ કરવા દો, પ્રેમને કામ કરવા દો, સંવેદનશીલતાને કામ કરવા દો. ત્યાં 80% આપો. ત્યાં બુદ્ધિ વાપરવાની જરૂર નથી. આ છે જિંદગીની પદ્ધતિ. હવે જો તમે ગણિત ખોટું બેસાડશો, તમારા માટે જિંદગી જીવો છો તો હૃદયથી જીવો, તો ત્યારે 80% હૃદયને આપો, બુદ્ધિને બાદ કરો. અને જો સમાજ સાથે જીવો છો તો 80% મગજને આપો, અને ત્યારે લાગણીઓને બાજુમાં મૂકો. નહીંતર સમાજ તમારી લાગણીઓનો ગેરલાભ લેશે. And this is a way of 80-20 in a life.